હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે આજના વિડીયોની અંદર ગળદરા અને સફારી પાર્ક વિશે જોઈએ. તો સૌપ્રથમ માતાજીનું મંદિર છે એના વિશે જોઈએ. ત્યારબાદ બાજુમાં જ આવેલું આંબરડી સફારી પાર્ક, તેના વિશે આજે વિડીયોમાં હું તમને બતાવીશ કે કઈ કઈ વસ્તુ ત્યાં જોવા જેવી છે. સરસ મજાની સુશોભિત કરેલું છે. તો આપણે ગળદરા જવા માટે નીકળી ગયા છીએ, રસ્તામાં છીએ. ગળદરાનો જે રસ્તો છે ત્યાં આપણે વળી ગયા છીએ. તો ત્યાં એક સરસ મજાનું ફાર્મ હાઉસ રસ્તામાં આવે છે. ખૂબ જ સરસ વાતાવરણ છે અને બાજુમાં જ માતાજીના મંદિરની બાજુમાં ખોડિયાર ડેમ, જે પાણીથી ભરેલો છે આખો, તે જોવા મળે છે. તે જોઈએ. તો આપણે આવી ગયા છીએ. હવે ગાડી પાર્ક કરી દીધી, મંદિરની અંદર જવા માટે નીકળી ગયા છીએ. તો એક શ્રીફળ અને ચુંદડી પણ લઈ લીધા. અહીંયા શ્રીફળ, ચુંદડી, અગરબત્તી બધી વસ્તુઓ વેચાય છે. આજે એટલું બધું ટ્રાફિક નથી, એટલે માણસો ઓછા છે. મંદિરની અંદર વચ્ચે શંકર ભગવાનનું મંદિર છે. પછી વિવિધ માતાજીએ પરચા પૂરેલા છે, એના ફોટોગ્રાફ છે. આ માતાજીનું મંદિર છે. અહીંયા આપણે પગે લાગી લીધું માતાજીને, અને શ્રદ્ધાળુઓ પણ ઘણા બધા જોવા મળે છે. ત્યારબાદ નીચે માતાજીનું મંદિર છે, ત્યાં જઈએ છીએ. તો વચમાં રમકડા વેચાય છે, ટેટુ લગાવાય છે, શેડ સરસ મજાનો છે, તડકો છે તોય પગ ના બળે. અહીંયા ડોડા, બટેકા, ભૂંગળા ને એવું વેચાય છે. ત્યારબાદ આપણે આવી ગયા માતાજીનું જે જૂનું સ્થાનક છે ત્યાં. અને પાણી પણ ઓછું છે અત્યારે, એટલું બધું પાણી છે નહીં ડેમની અંદર. તો ત્યાંથી પગે લાગીને આપણે આવી ગયા સફારી પાર્ક, આંબરડી સફારી પાર્કમાં. આંબરડી સફારી પાર્કની અંદર તમને વિવિધ વૃક્ષો, પક્ષીઓ, જીવજંતુઓના પોસ્ટર હું તમને બતાવીશ અને કઈ રીતે તે ઉપયોગી થાય છે આપણને. આ છે ટિકિટ બારી, પણ અત્યારે બંધ છે. તો જોઈએ, સરસ મજાના પક્ષીઓ છે, એના પોસ્ટર લગાવેલા છે. ચેતનયન પક્ષી હતું. તો આપણું ગીરનું ઘરેણું એટલે કે સિંહ. તો ગુલાબી ટૈબુઆ નામનું જે વૃક્ષ છે તે છે. ત્યારબાદ બીજું વૃક્ષ છે પીળું ટૈબુઆ ના પીળા ફૂલ છે, તે કઈ રીતે ઉપયોગી થાય છે તે છે. પતંગિયું છે, પતંગિયું કેવા છે, અહીંયા સરસ મજાના ફૂલ છે, ફૂલ છોડ ઘણા બધા છે. સરસ મજાનું જે શણગારેલું છે, ફૂલ પણ સારા છે. બારમાસી ને બીજા ગુલાબી બારમાસી છે. તો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો પીળા કલરના એટલે કે કેસરી કલરના ફૂલ છે. તો આ ઝાડના મૂળ છે, તેનો ઉપયોગ જે જમીનને ધોવા નથી દેતા, એના વિશે આપેલું છે. પછી પતંગિયા છે, તેની વિવિધ જાતિઓ, કઈ કયા પતંગિયા છે, ગીરના પતંગિયા છે, કઈ રીતે ઉપયોગી થાય છે તે. વૃક્ષ ફૂલ હોય છે ત્યાં પતંગિયા હોય જ છે. તો ત્યારબાદ ઘણા બધા પતંગિયા છે. ગીરના પેન્સી પતંગિયા, બ્લુબેન્ડવી જે મધમાખી છે. આ તેની સરકારી કચેરી છે, પરીક્ષિત અધિકારીની. ખેડૂતોના મિત્રો કોણ કોણ છે જે આપણે ખેડૂતોને ઉપયોગી થાય? પછી ચકલી આપણે હવે ઓછી જોવા મળે છે. પ્લેન ટાઈગર, કે જેમાંથી કઈ રીતે ઈયળમાંથી પતંગિયું
રૂપાંતરણ થાય છે તેના વિશે વાત કરીએ, જોઈએ. સરસ મજાનું છે. પરાગવહનનું મહત્ત્વ, કે જે કયા પક્ષીઓ, કયા જંતુઓ, જે પતંગિયું છે તે પરાગરજનું કઈ રીતે વહન કરે છે તેના વિશે લખેલું છે. સરસ મજાનું છે. પ્રકૃતિનું વાતાવરણ, એટલે કે ગીર, જે આપણું આંબરડી સફારી પાર્ક, જે અભયારણ્ય છે બ્લુ ટાઈગર, એની અંદર આવું સરસ મજાનું સુશોભન કરેલું બોર્ડ મારેલા છે. પરાગરન જે આપણે દવાનો ઉપયોગ કરીએ છીએ, કઈ રીતે હાનિકારક છે તે, મધમાખી અને ભમરાઓનું છે એનાથી ડરવાની જરૂર નથી એવું કહે છે, પણ કરડવાની બીક લાગે ભાઈ. ત્યારબાદ ચામાચીડિયું, એ કઈ રીતે પરાગવહનમાં ઉપયોગી થાય છે તે લખેલું છે. પરાગવાહકો માટે આપણે શું કરી શકીએ તે આપેલું છે. ત્યારબાદ સિંહની મૂર્તિઓ છે. પતંગિયા ઉદ્યાનના મુખ્ય ઘટકો છે. તે કીડી ખાવ જે છે એનું પોસ્ટર સિંહ પોસ્ટર છે. અહીંયા બગીચો છે, હિંચકા, એમાં બાળકોને ખાવા માટે લસરપટ્ટીઓ છે. એ ઘણા બધા છે કે જે બાળકો રમી શકે એવા જે સરસ મજાનું બનાવવામાં આવેલું છે બગીચો. લસરપટ્ટીઓ, વિવિધ અલગ અલગ પ્રકારની લસરપટ્ટીઓ છે. શિમોળો, મોટા ગીરના જે સિંહની જે મૂર્તિઓ બનાવવામાં આવી છે પથ્થરમાંથી, કૃત્રિમ પતંગિયાઓ. આંબરડી સફારી પાર્ક લખેલો, આઈ લવ આંબરડી સફારી પાર્ક એવું લખેલું છે. અને ત્યારબાદ જોઈએ તો પેલો આ જૂનો ગેટ છે તે બંધ કરી દીધો છે, નવા ગેટથી આવ્યા. આજે એનું પછી બેઠું મૂળ છે આપેલું. ઉદયનો રાફડો કેવો હોય છે એ આપેલું છે. એકોલેક્સ ને શાહુડી, જેટ આપણે એને શેઢાડી કહીએ છીએ. આંબાડી સફારી પાર્ક અત્યારે 1 વાગ્યો છે એટલે બંધ છે બધુંય. આ જે ખુલ્લો રંગમંચ છે તે આપેલું છે. આંબાડી સફારી પાર્ક જે બનાવેલું છે, લખેલું છે. સરસ મજાનું, ખૂબ જ સરસ છે આંબાડી સફારી પાર્ક જવા માટે બાળકો માટે. પછી ટપકાવાળી બિલાડી, મગર. તો આ હતું સફારી પાર્ક. હવે આપણે ઘરે જઈએ. સફારી પાર્ક જોઈ લીધું છે, ત્યાંથી હવે આપણે નીકળી ગયા પાછા ઘેરે જવા માટે.